યમુનાષ્ટકની વિવૃતિમાં શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે, શ્રીમદ આચાર્ય ચરણ આપ બ્રહ્મ સંબંધના દાન માત્રથી જીવના હૃદયમાં આ તાપાત્મિકા ભક્તિને આપ પ્રસ્થાપિત કરી રહ્યા છે. આ તાપાત્મિકા ભક્તિને આપ દૃઢ કરી રહ્યા છે જીવમાં. અર્થાત તમારે આ ક્યાંય આ પ્રાપ્ત કરવા જવાની જરૂર નથી. તમારા અંતસ્થ આ ભક્તિનું બીજ વિદ્યમાન જ છે. પણ હવે એ તાપ તો આપણે જ પ્રકટ કરવો પડશે, એ કોઈ કરાવી નહીં દે. એ તો આપણું સાધન છે, એ તો આપણો પુરુષાર્થ છે, આપણું યત્ન છે. ભક્તિ માર્ગની અંદર ધર્મ અર્થ કામ મોક્ષ આ ચતુર્વિધ પુરુષાર્થને અલગ જોવામાં નથી આવ્યા. આને ભક્તિ રૂપ જ કરીને ગણવામાં આવે છે. એટલા માટે ભક્તિને પંચમ પુરુષાર્થ કહ્યો છે. ભક્તિ પંચમ પુરુષાર્થ છે. અને આ જે ભક્તિ છે, જે પંચમ પુરુષાર્થ રૂપ જે ભક્તિ છે, એ આ તાપાત્મિકા ભક્તિ જ છે, એ આ પ્રેમાત્મિકા ભક્તિ જ છે. જે સમયે આપણા હૃદયમાં આ તાપાત્મક ભાવ પ્રકટ થાય, એ સમયે જ આપણે ભજનાનંદના અધિકારી બનીએ છીએ. ભજનાનંદ દાનાર્થમ પુષ્ટિ માર્ગ પ્રકાશક. એ ભજનાનંદ દેવાને માટે આપ આ ભક્તિ માર્ગને પ્રકટ કરનારા એવા શ્રી વલ્લભ છે. કેવો ભક્તિ માર્ગ આપ પ્રકટ કરે છે, અલૌકિક ફલરૂપ. આગળ આપણે જોશું, યસ્માત અસ્મિન સ્થિતો યત કિમપી કથમપી ક્વાપી ઉપાહર્તુમ ઇચ્છતિ. આ માર્ગમાં કેવલ શ્રી મહાપ્રભુની એક કાની માત્રથી એ જીવના દોષોને જોયા વિના સ્વયં પ્રભુ શ્રી વલ્લભની આડીથી એ જીવનું સર્વસ્વ પ્રભુ આપ ઉરરીકૃત કરી રહ્યા છે, અંગીકાર કરી રહ્યા છે. આવો ફલાત્મક માર્ગ આપે પ્રકટ કર્યો છે. શ્રી મહાપ્રભુજીનો માર્ગ એ પરમ ફલાત્મક માર્ગ છે. એની પહેલી જ શરત શ્રી મહાપ્રભુ અહીંયા જીવને નિશ્ચિંત કરતા આપ આજ્ઞા કરે છે, આ માર્ગમાં આવ્યા પછી જીવની ક્યારેય પણ ચ્યુતિ નથી, જીવનું ક્યારે પણ પતન નથી. ભગવાન દ્વારા તે જીવ ક્યારે પણ પરિત્યક્ત નથી થતો. માટે આ સર્વોપરી માર્ગ, આને રાજમાર્ગ કહેવાય. રસ્તાઓ તો ઘણા બધા હોય, પણ કોઈ રસ્તા ખાડા ખડબા વાળા હોય, કોઈ રસ્તામાં બહુ બધા સ્પીડ બ્રેકર્સ આવતા હોય. પણ રાજમાર્ગ, રાજા માટે, નેતા માટે જે માર્ગ હોય છે, એ માર્ગ કેવો હોય છે, જ્યાં એક કંકર પણ ના હોય, એક કાંકરી પણ જોવામાં ના આવે. શ્રી મહાપ્રભુજીનો માર્ગ એ આવો રાજમાર્ગ છે. જે માર્ગમાં નામ નિવેદન કરાવીને શ્રી વલ્લભ જીવના હૃદયમાં તાપાત્મિકા ભક્તિનું બીજ પ્રસ્થાપિત કરી અને જીવને નિશ્ચિંત કરે છે કે હવે તારે ચિંતા નથી કરવાની, હવે તારે કોઈ ઉદ્વેગ નથી કરવાનો, હવે તારું સર્વ કંઈ પ્રભુ જ સંપાદિત કરશે. એવો આ શ્રી મહાપ્રભુજીનો માર્ગ છે. કરુણાવરણીય શ્રી, આવા શ્રી વલ્લભ કેવા છે? તો કહ્યું કરુણા સિંધુ છે. આવા શ્રી વલ્લભ વરણીય છે, વરવા યોગ્ય છે. આવા શ્રી વલ્લભનું શરણ જીવે નિત્ય ગ્રહણ કરવું જોઈએ. આવા શ્રી વલ્લભના ચરણ કમલનો જીવે નિત્ય આશ્રય લેવો જોઈએ. કીર્તન સાહિત્યમાં પણ કહેવાય છે ને, શ્રીમદાચાર્ય ચરણ નખ ચિહ્ન કો ધ્યાન ઉર્મે સદા રહત જિનકે. શ્રી વલ્લભ આપ કોણ છે? જેમણે શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થને પ્રકટ કર્યા છે. અને એ ગૂઢને પ્રકટ કરવાને માટે જ આવિર્ભાવાર્થ અવતારિત, એ ગૂઢ અર્થને પ્રકટ કરવા માટે જ જેમનું પ્રાકટ્ય છે તે શ્રી વલ્લભ છે. પણ એ ગૂઢ અર્થ પણ આપે શેના માટે પ્રકટ કર્યો છે? સ્વામી સંતોષ હેતુ, શ્રી પ્રભુની પ્રસન્નતાને માટે જેમણે શ્રીમદ ભાગવતના એકાર્થમ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે, શ્રીમદ ભાગવતના 7 પ્રકારે આપે અર્થ કર્યા છે. શાસ્ત્રે, સ્કંદે, પ્રકરણે, ધ્યાયે, વાક્યે, પદેક્ષરે, આવા 7 પ્રકારના અર્થ આપે પ્રકટ કર્યા. એવા શ્રી વલ્લભનું શરણ જીવને નિત્ય ગ્રહણ કરવું જોઈએ. આ બધા જ શ્રી વલ્લભના સ્વરૂપો છે. આવો જ એક હરિરાય વાંગમુક્તાવલીની અંદર હરિરાય મહાપ્રભુ દ્વારા પ્રકટિત એક બીજો ગ્રંથ છે,
જેનું નામ છે દૈન્યાષ્ટકમ, જ્યાં શ્રી હરિરાય મહાપ્રભુ આપ દૈન્ય પ્રકટ કરી અને શ્રી વલ્લભને વિનંતી કરે છે કે આપ કૃપા વિચારો, આપના આ નિજ દાસ ઉપર આપ કૃપા કરો. તેમાં પણ શ્રી વલ્લભનું બહુ અદ્ભુત સ્વરૂપ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનું વર્ણન છે. આવા શ્રી વલ્લભના ચરણારવિંદનો મને અહર્નિશ આશ્રય થાવો. તે શ્રી વલ્લભના ચરણ કમલ કેવા? તો શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે, નખચંદ્ર પ્રકાશેન સ્વતઃ સ્વીય પ્રકાશનમ. શ્રી વલ્લભે પોતાના નિજજનોને પોતાના નિજ ચરણારવિંદના દર્શન કરાવ્યા. એ ચરણ કમલના દર્શન માત્રથી, અરે ચરણ કમલ તો બહુ દૂર, એનું તો માધુર્ય બહુ અદ્ભુત છે. કેવલ એ ચરણારવિંદના નખચંદ્રના દર્શન માત્રથી ભક્તોના હૃદયમાં સ્વમાર્ગને અને એ માર્ગના ગૂઢ સિદ્ધાંતને આપ પ્રકટ કરનારા છે. આવા શ્રી વલ્લભ છે. શ્રી ઠાકોરજીના અને શ્રી મહાપ્રભુના ચરણારવિંદમાં જે નખચંદ્ર છે, આ બંને સમાન નખચંદ્ર છે, કારણ કે ચરણ બંને સમાન છે. પ્રભુના ચરણ કમલમાં જે નખચંદ્ર છે, એ નખચંદ્રને ધારણ કરીને પ્રભુ ચંદ્રને જીતે છે, ચંદ્ર ઉપર વિજય પ્રાપ્ત કરે છે. આવા નખચંદ્ર નું ધ્યાન જે જીવ નિત્ય ધરે છે અને તે પદનખ ચંદ્રિકા સાથે તે પદદ્વય જેના હૃદયમાં પ્રકાશિત થયા છે, એક ચંદ્ર હોય તો આવો પ્રકાશ હોય, તો જ્યાં 10 ચંદ્ર ભેગા થાય એ જીવના હૃદયની કેવી અવસ્થા હશે એનો વિચાર તો કરો. આપણને હવે આ પ્રકાશ ઓછો પડે છે એટલે આપણે લાઈટો રાખીએ છીએ. પ્રાચીન સમયમાં તો આ ચંદ્રના એના પ્રકાશ, એનો જે શીતલ જે પ્રકાશ છે એના આધારે જ લોકો રહેતા. એ ચંદ્રની જે ચાંદની છે એના આધારે જ લોકો રહેતા. પણ હવે આપણી રિક્વાયરમેન્ટો વધી એટલે આપણે પછી લાઈટ રાખીએ છીએ, પેલા બલ્બ રાખીએ, એમાંથી પાછી આવશ્યકતા વધે ટ્યુબલાઇટ રાખીએ, એમાંથી પણ આવશ્યકતા વધે તો આવી હેલોજનો રાખીએ. એ પછી આપણો વિષય બની જાય. કહેવાનો તાત્પર્ય, ચંદ્રની ઉપસ્થિતિમાં વનમાં લોકોને માર્ગ દેખાય છે અને લોકો જાય છે. આ એક ચંદ્ર છે. પણ જ્યાં આવા 10 ચંદ્ર એકત્રિત થઈ જાય એ પણ અલૌકિક. આ ભૌતિક ચંદ્ર નહીં, અલૌકિક ચંદ્ર, લીલાત્મક ચંદ્ર. જે ચંદ્રનું કાર્ય છે કે તાપાત્મક ભક્તના હૃદયને શાંત કરવું, ભક્તના હૃદયમાં પ્રકટ થતા તાપને, એ તાપોનું શમન કરવું. આવા જે અલૌકિક ચંદ્રો, એ જેના હૃદયમાં એક સાથે 10 પ્રકટ થઈ ગયા, તો એ જીવના હૃદયની કેવી દશા હશે, કેવી અલૌકિક અવસ્થા હશે એનો તો વિચાર કરો. જેમના આ ચરણારવિંદના નખના ચંદ્રથી અલૌકિક શૈત્ય, શીતલતા જેના હૃદયમાં પધરાવી છે શ્રી વલ્લભે, જેમના હૃદયને શાંત કર્યું છે. તાપમ હરતિ ભક્તાનામ, જે ચરણ કમલના નખચંદ્ર ભક્તોના હૃદયના તાપને હરી રહ્યા છે, આવા નખચંદ્ર. આ નખચંદ્ર તાપને તો હરે છે, પણ સાથે સાથે જીવના હૃદયમાં રહેલા અવિદ્યા રૂપી, જે અજ્ઞાન રૂપી જે અંધકાર છે, તમો રૂપ જે અંધકાર છે, તે અંધકારનું પણ આ પ્રશમન કરે છે. આ નખચંદ્રનું મહાત્મ્ય છે. આ શ્રી વલ્લભના નખચંદ્ર છે. પ્રભુના પણ આજ નખચંદ્ર છે. કાલે ઘરે પ્રભુને જગાડીને જ્યારે સ્નાન શૃંગાર થઈ જાય ને ચરણ સ્પર્શ કરો, ત્યારે આ ચરણારવિંદના મહાત્મ્યનું અનુસંધાન લેજો કે હે પ્રભુ, આપ આપના ચરણારવિંદમાં આવા નખચંદ્રો અમારા માટે ધારણ કરો છો. પ્રભુનો તો સર્વ વિલાસ, પ્રભુની સકલ લલિત ગતિ વિલાસ જે કંઈ પણ છે એ પોતાના નિજ ભક્તો માટે જ. એટલા માટે તો પ્રભુનું એક નામ છે ભક્ત વ્યાપી. ભક્તને માટે પ્રભુનો વિસ્તાર છે. પ્રભુની લીલાનો, પ્રભુના નામનો, પ્રભુના સ્વરૂપનો, પ્રભુના ગુણોનો. આવા નખચંદ્ર સહિત જે ચરણ કમલ છે
એવા શ્રી વલ્લભના ચરણ કમલને શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે, કદા પદતલમ મૂર્ધની શ્રીમદ વલ્લભ ધાસ્યતિ. આવા આપના ચરણ કમલ આપ અમારી ઉપર ક્યારે પધરાવશો? આ મસ્તક પર ક્યારે પધરાવશો? આ તો કેવલ શ્રી વલ્લભના સ્વરૂપની અંદર એમના ચરણ કમલનું મહાત્મ્ય છે. આખા શ્રી વલ્લભના સ્વરૂપનું મહાત્મ્ય કેવું હશે? ભક્તિ માર્ગમાં, પુષ્ટિ ભક્તિ માર્ગના જે કલ્પદ્રુમ છે, કલ્પ વૃક્ષ છે, એ શ્રી વલ્લભ છે. કલ્પ વૃક્ષ એટલે જેની સમક્ષ જઈ જે માગો તે પ્રકટ કરે, જે કલ્પના કરો તે પ્રકટ કરે, જે ઈચ્છા કરો તે પ્રકટ કરે, જે જીવની કલ્પના છે તેને સત્ય કરે. આ કલ્પ વૃક્ષ દેવતાઓ પાસે છે. પણ એ કલ્પ વૃક્ષ આપીને શું આપે? એનું ક્યાં સુધી દેવાનું સામર્થ્ય છે? બહુ તો બહુ આ સંસારના ઉત્તમોત્તમ ભૌતિક સંસાધનો આપી દે છે, પણ મુક્તિ દેવાને માટે પણ આ કલ્પ વૃક્ષ સમર્થ નથી. તો ભગવદ રસની પ્રાપ્તિ તો કેમ કરાવે? પણ શ્રી મહાપ્રભુ આપ અલૌકિક ભક્તિ માર્ગના કલ્પદ્રુમ છે. બહુ સરસ. આ કલ્પ વૃક્ષને લઈને ઘણી વાર મારા પ્રવચનોમાં આ એક વાર્તા કરું છું. કદાચિત મેં અહીંયા જુનાગઢમાં ક્યારે કરી કે નહીં મને ખ્યાલ નથી. એક વ્યક્તિ વનમાં જતો હતો. વનમાં ગયો અને ભર ઉષ્ણકાળ, આખું વન ઉજળી ગયું છે. એક પણ વૃક્ષ એ લીલુંછમ નથી કે જેના નીચે બેસી અને છાયા પ્રાપ્ત કરી શકાય, શીતળતા પ્રાપ્ત થાય એવું એક પણ વૃક્ષ નથી. વ્યક્તિ વિકલ બની ગરમીથી અને જઈ રહ્યો છે. જલ શોધે છે તો જલ પણ નથી મળતું. સારું ઘટાદાર વૃક્ષ શોધે છે કે જેની નીચે બેસીને હું થોડી વાર તો શ્વાસ લઉં, ક્યાંય મળતું નથી. આગળ જતા એક વૃક્ષ મળ્યું ને વૃક્ષની નીચે જઈને બેસી ગયો. બેઠા બેઠા વિચાર, હાશ મને છાંયો તો મળી ગયો. પણ આજે એવી ગરમી છે અને આજે ખબર નહીં વાયુદેવ કેવા રિસાયા છે પોતાના મરુદગણો સહિત. આજે એક વાર પણ આ બાજુ ચક્કર નથી મારી રહ્યા, એટલે કે પવન જ નથી. છાંયો તો મળી ગયો પણ ગરમી તો હજી એવી ને એવી થાય છે. એટલું વિચાર્યું, ત્યાં તો પવન આવ્યો. શીતળ પવન વહેવા લાગ્યો. વ્યક્તિના શરીરમાં જે આર્દ્રતા થઈ ગઈ હતી એ બધી સુકાઈ ગઈ, પસીનો સુકાઈ ગયો. વ્યક્તિને શાંતિની અનુભૂતિ થઈ અને પછી વિચાર કરે છે કે આવા સુખા વનની અંદર જ્યાં કોઈ એક વૃક્ષ પણ નથી, મને એક પ્રભુની કૃપાથી એક વૃક્ષ મળી ગયું, પણ મારું ગળું સુકાઈ રહ્યું છે, મને તરસ લાગી છે, અહીંયા હું ક્યાંથી જલને પ્રાપ્ત કરું? એટલું વિચારવા માત્રમાં તો સોનાના એક પાત્રમાં શીતળ જલ ભરાઈને આવી ગયું એની સામે. પેલો કે ઓહો, આશ્ચર્ય છે. એમાંથી જલ પીધું, તૃપ્ત થઈ ગયો વ્યક્તિ. જે તરસ લાગી હતી તરસ શાંત થઈ અને હવે શીતળતા મળી. જલ દ્વારા, વાયુ દ્વારા શીતળતા પ્રાપ્ત થઈ, ઘટાદાર વૃક્ષ દ્વારા છાયા પ્રાપ્ત થઈ. હવે વ્યક્તિ વિચારે છે કે હવે તો હું તો સવારથી ઘરેથી નીકળું છું, મને તો ભૂખ પણ લાગી છે, પણ આવા વનની અંદર મને ભોજન ક્યાંથી પ્રાપ્ત થાય? એટલું વિચારવા માત્રમાં તો અનેક વ્યંજન પકવાનથી સુસજ્જ એવો સુવર્ણનો થાળ આખો એની સામે પ્રકટ થઈ ગયો. આનંદથી ભોજન કર્યું. હવે આટલી સુવિધા જેને પ્રાપ્ત થાય પછી તેને કઈ વસ્તુની જરૂર પડે? કાચા શ્રોતા છો બહુ. વક્તા બોલે ને એની પહેલા તો શ્રોતા બે વાક્યનું અનુમાન લગાડે કે હવે આ જ બોલશે. આ શ્રોતાનું આ લક્ષણ છે, બરાબર ને ધવલભાઈ? છાંયો મળ્યો, સરસ પવન મળ્યો, શીતળ જલ મળ્યું, સુંદર ભોજન મળ્યું, પછી શું જોઈએ? કોઈ કરતા નથી ને. આ બાજુ ઓહો, હવે મારું ધ્યાન પડ્યું, હું તો ક્યારનો આ બાજુ જ જોઉં. એ જે વિચારે છે તે વસ્તુ એની સાથે થાય છે. કેમ? ભૂલમાં ને ભૂલમાં જે વૃક્ષની નીચે બેસી ગયો છે કલ્પ વૃક્ષ છે, ત્યાં તો વિચાર કર્યો એણે, થોડો આમ વામકુક્ષી કરવા જમીનમાં આડો થયો,
પોતે જે ગમછો રાખ્યો હતો એ ગમછાને આમ લપેટીને મસ્તક પાસે આમ તકિયાની જેમ રાખી દીધો અને આમ બે હાથ કરીને આમ વામકુક્ષી કરી રહ્યો હતો. એટલી જ વારમાં એને વિચાર આવ્યો કે અહીંયા હું જમીનમાં સૂતો છું, આ કાંટા કંકર બધા મને વાગે છે, મારા પગની અંદર કીડીઓ ચડી રહી છે, આવા વનની અંદર મને આટલું બધું મળી ગયું, મને સુંદર એક શૈયા મળી જાય તો. અને ત્યાં જ રત્નજડિત સુવર્ણની શૈયા ત્યાં પ્રકટ થઈ અને ઓહો પછી એને શું ઘટે, આનંદપૂર્વક એ વ્યક્તિ એ શૈયા ઉપર શયન કરે છે, રત્નજડિત શૈયા ઉપર શયન કરે છે અને નિદ્રા આવી. હવે કલ્પવૃક્ષ છે ત્યાં જે વિચારો, જે બોલો, જે કલ્પના કરો, જે ભાવન કરો કે જે સ્વપ્ન પણ જુઓ એ બધું જ સત્ય થાય, બધું સત્ય થાય. સુતા સુતા ભાઈ વિચારતો હતો કે બસ મને મારા ઘર જેવું સુખ મળ્યું, જાણે હું વનમાં નથી મારા ઘરમાં જ છું એવું વિચારી નિશ્ચિંત થયો. અને ત્યાં જ એને સ્વપ્ન આવે છે કે હું એક વનમાં સૂતો છું, રત્નજડિત શૈયા ઉપર સૂતો છું, એકદમ આમ નસકોરા નો અવાજ આવે એ પ્રકારે મારી આખી ઇન્દ્રિયો બધી શિથિલ થઈ ગઈ છે, મૃતવત પડીને હું આમ નિર્જીવ થઈને સૂતો છું, એટલો નિદ્રામગ્ન થયો છું અને મારું ધ્યાન નહીં અને મને અનુસંધાન પણ નથી આવતું. અને ત્યાં એક સિંહ આવે છે અને મારી ઉપર છલાંગ લગાવે છે અને મારા ગળાને પકડી લે છે. જે વિચાર્યું એ થયું. પછી વિચારવા જેવો હોય તો વિચારે, પછી કઈ બચ્યું હોય તો વિચારે, એ વ્યક્તિનું અસ્તિત્વ બચ્યું હોય તો વિચારે. કદાચ ત્યાંથી નીકળતા એ સિંહે પણ કલ્પના કરી હશે કે મને સુંદર હૃષ્ટપુષ્ટ વ્યક્તિ પ્રાપ્ત થાય. કલ્પવૃક્ષે એનું પણ માન્યું. જો લૌકિક કલ્પવૃક્ષ કોઈ એકને પરાયણ નથી અને ભક્તિ માર્ગમાં પ્રભુ પોતાના ભક્તને પરાયણ છે. લૌકિક કલ્પવૃક્ષ પ્રદાન કરતા કરતા જીવને સંસારની ગતિ પણ પ્રદાન કરી દે છે અને આગળ જતા જીવને મૃત્યુ પણ આપી દે છે. જો એને જે માંગ્યું તે આપ્યું, છેલ્લે મૃત્યુની પણ કલ્પના થઈ તો એ પણ કલ્પવૃક્ષે આપ્યું. પણ શ્રી મહાપ્રભુ તો અલૌકિક કલ્પવૃક્ષ છે. ત્યાં આ લૌકિક કલ્પવૃક્ષની કોઈ સંભાવના જ નથી, તે સ્વરૂપનું ત્યાં કોઈ પ્રવેશ માત્ર પણ નથી, એની કલ્પના પણ ન થઈ શકે. શ્રી મહાપ્રભુ તો અલૌકિક કલ્પદ્રુમ છે. અહીંયા જે લૌકિક માગો તે મળે, અહીંયા જે અલૌકિક માગો તે મળે. શ્રી મહાપ્રભુજીની સન્મુખ થાળા રહી જે અલૌકિક માગો તે મળે.